કરવા જાય છે અગરબત્તી વગરબત્તી કરી નાખે મસ્ત થઈ ગઈ છે મસ્ત ચા પી લી કેમ છે ભગત એ એમ કે છે બીજી વાર આવ્યો બીજી વાર હા અંદર એનો પરિવાર આવે તો લઈ જાય ચાલો ભગુડા હવે તૈયાર થઈ ગયું છે ભગુડા આવવાની તૈયારી છે ને ભગુડાનો ગેટ આવી ગયો છે કેમ કે હવે પછીનું ગામ આવશે ને સીધું ભગુડા અને બંને માણસ હારે છે ભાઈ આપણા છે ને દેહમાં આવ્યા છે બે નથી ભરી લેવાનું ભાઈ આપણે માતાજી કીધું હોય એટલે દર્શન કરી લેવાના આવ્યા હોય આપણે ગાડી નીકળી જાય આ બાજુ થોડોક રસ્તો વીક છે ભાઈ પણ સારું છે એમ હાલો દર્શન કરી આવી હવે તો ખાસ કરીને મારા બોલો તો કાયદેસર ભાઈ આપણે ભગુડા આવી ગયા છીએ બગડાણાથી સીધા ભગુડા આવ્યા છીએ દર્શન કરવા માટે હવે આપણે છે ને જો ભગુડા જવું છે અને પહેલાં તો એક યાત્રાળુ મંડળ જાય આવી ગયેલું છે જુઓ તો ઓલો છોકરો નાનો એવો છે ને ભાઈ ધજા હાથમાં લઈને ફરે છે બરોબર તો યાત્રાવાળું મંડળ આપણે ભગુડા પહોંચી જાય છીએ ફર્સ્ટ ક્લાસ માતાજીના દર્શન કરવા માટે બરોબર અમારા મેડમ આગળ હાલવા માંડ્યા છે ને હવે ભગુડાના દર્શન કરી લઈ ભગુડા ગેટ ઉપર આવી ગયા છીએ આપણે દર્શન કરવા હાટું માતાજીના હવે આગળ અંદર દર્શન કરી હું તમને પણ દર્શન કરાવું મારા બ્લોકમાં ઠેઠુંથી બની રહ્યો માતાજીના દર્શન કરાવી દઉં ભગુડાના માતાજીનું શ્રીફળ વધારે છે ભાઈ મેડમ વાંધો ને શ્રીફળનું થાન છે વધારવાનું શ્રીફળ અહીં વધારી નાખવાનું પછી અંદર દર્શન કરવા જવાના ભાઈ બરોબર માતાજીનો દીવો પણ અહીં જગ્યા છે જય માતાજી અગરબત્તી વગરબત્તી કરી નાખે મસ્ત પછી માતાજીના દર્શન કરવા જઈએ આપણે બરોબર બાકી મને ખાસ કરીને જણાવજો માતાજીના દર્શન કરવા આવી ગયા છીએ આપણે મંદિર ભોળાનાથનું મંદિર છે આમ બાજુમાં રામચંદ્ર ભગવાન છે ભોળાનાથ છે અને માતાજીનું થાન છે બરોબર ચાલો ભાઈ મંદિરમાં દર્શન કરવા હવે આ મંદિરના દર્શન છે હે માતાજી ભગુડા વાળે જય માતાજી જય ભગવતી એના દર્શન કરાવી દો મસ્ત એક નંબર દર્શન કરાવી દઉં છું જોઈ લ્યો આજ બહુ ટ્રાફિક નથી એટલે દર્શન સારા થાય ફર્સ્ટ ક્લાસ આપણે અંદર પહોંચી ગયા છીએ તો મસ્ત દર્શન થઈ જાય મસ્ત માતાજીનું દર્શન કરવા જઈએ છીએ બધા બાળકોના ફોટા છે નાના નાના મસ્ત બરોબર હવે નીકળી જવાનું છે ગેટની બહાર આપણે કદાચ આપણે ભગુડાથી હવે નીકળી જાય છે હવે જવું છે સીધું આપણે એક મસ્ત મિત્રને મળવા માટે તો મારા બ્લોગમાં ઠેઠ સુધી બના રહેજો ફર્સ્ટ ક્લાસ મસ્ત મિત્રને મળીને તમને બતાવીશ કોને મળવા જાય છે પણ આપણે જાય તે તમને બતાવીશ ત્યાં સુધી બધાને જય માતાજી જય મોગલમાં આપણે આવી ગયા હતા ભગુડા દર્શન કરવા માટે ચાલો મિત્રો મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તમને ભગુડા મોગલ માતાજીના તો દર્શન કરાવી જ દીધા છે પણ સાથે સાથે અહીં ભગુડાની બાજુમાં એક પોપટભાઈ આશ્રમ બનાવ્યું છે મસ્ત મસ્ત તો સોશિયલ મીડિયા આશ્રમ છે તો ત્યાં કેટલા પ્રભુજી છે એની પણ હું તમને આજ મુલાકાત કરાવવાનો છું એટલે ખાસ કરીને મારો બ્લોગ આખો નિહાળજો આજ આપણે પોપટભાઈની મુલાકાતે જવાનું છે અને પોપટભાઈની અંદર કેટલા અહીંયા આશ્રમની અંદર કેટલા પ્રભુજી છે એ આપણે એને યારે મુલાકાત કરવાની છે તો ચાલો હું અત્યારે તમને પોપટભાઈના આશ્રમમાં લઈ જાઉં છું ત્યાં કેટલા પ્રભુજી છે પોપટભાઈ આપણને કેવો હાવભાવ આપે છે એ પણ આપણે જોવાનું છે તો આપણે પહોંચી જઈએ આગળ ભગુડાથી થોડુંક નજીક જ છે હાઈવે રોડ ઉપર છે એટલે હું નીકળું છું અહીંથી હવે ગાડી લઈને ભગુડાથી તો ત્યાં જવું છે સોશિયલ મીડિયા આશ્રમમાં તો હું ચાલો પોપટભાઈ પાસે તમને મુલાકાત કરવા લઈ જાઉં છું ને આપણે બને એવું કંઈક થોડું ઘણું ખાવાનું પણ હારે લેતા જાઉં તો આપણે નીકળી ગયા છીએ ભગુડાથી સોશિયલ મીડિયા આશ્રમમાં જવા માટે એટલે આ બ્લોકની અંદર આ ઠેઠ સુધી બન્યા રહ્યો પોપટભાઈની આપણે મુલાકાત કરવી છે એટલે ઠેઠ સુધી મારી યારે બના રહ્યો પોપટભાઈ આપણે ના જઈને હાવભાવ કેવો આપે એ આપણે જોવાનું છે અને ના કેટલા પ્રભુજી છે એ આપણે જોવાનું છે પછી તો પહોંચી જઈએ આપણે
ગયા છીએ પોપટભાઈના આશ્રમમાં હાલ અત્યારે, અને આ કેવી છે પ્રભુજીની ધમાલ તમે બધા જુઓ. અને અત્યારે પ્રભુજીને આપણે બિસ્કિટ ખવડાવવા આવી ગયા છીએ, બિસ્કિટ લાવ્યા છીએ, બીજું કાંઈ મેળ્યું નથી ખાવાનું, પણ આપણે બિસ્કિટ લેતા આવ્યા છીએ. અને આ પ્રભુજી કેવી ધમાલું કરે છે, કેવું કામ કરે છે એ હું તમને બતાવું. પછી આગળનો વિડીયો હું તમને પોપટભાઈ સાથે મુલાકાત કરીને વાત કરીને એ બતાવીશ. પણ ખાલી એટલું જુઓ કે પ્રભુજી કેવી ધમાલું કરે છે, કઈ રીતે રહે છે, અને પોપટભાઈ આશ્રમમાં કઈ રીતે એને રાખે છે. તો ખાસ કરીને મારો વિડીયો આખો નિહાળજો ને આપણે પહોંચી જઈએ છીએ પોપટભાઈના આશ્રમમાં. હાલ 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 આમ ફટાફટ હાલ. કેમ છે ભગત? आ जाओ महाराज, आ जाओ. હું મહારાજ કેમ છે તબિયત પાણી તમારા? મહારાજ કેસા હો તુમ? ભાઈ આપણે સોશિયલ મીડિયા આશ્રમમાં પોપટભાઈના આશ્રમમાં આવી ગયા છે, અને પોપટભાઈના ભાઈ આપણે એટલે મહારાજ હારે આપણે મુલાકાત થઈ ગઈ છે. હા गा के सुनाओ तो महाराज. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. પ્રમુખ સ્વામી મહારાજની જય બોલો, સદગુરુ રાજની જય બોલો, જય સ્વામિનારાયણ. સોશિયલ મીડિયા આશ્રમમાં પોપટભાઈના આશ્રમમાં આવ્યા છે, મજા આવે એવું છે ભાઈ. કેમ કે અહીંયા કામ છે તો અમારા ઘરના છે ને ભાઈ બધાને બિસ્કિટ આપે છે, બરોબર. જો હમણાં પોપટભાઈની તમને મુલાકાત કરાવું, બરોબર. આપી દે લઈ લો ભગત, લઈ લો પ્રભુજી, લઈ લો પ્રભુજી, લઈ લો બિસ્કિટ બિસ્કિટ. ले लो प्रभुजी. हाँ ले लो प्रभुजी, ले लो. हाँ क्या चाहिए? रेडमी. रेडमी चाहिए. कितना रेडमी चाहिए? हाँ. આ બધા આવા પ્રભુજી આવે એના નો અંદર પૂછે. હાલો આવી જાઓ બીજી વાર. એ એમ કે છે બીજી વાર આવ્યો, બીજી વાર. આ ભાઈ ને ભાઈ હા ઓલા એટલે હા ઓલા છે જો. અમુક અમુક નીકળી જાય, હાજા થઈ તેને વયા જતા છે ને. હા અંદર એનો પરિવાર આવે તો લઈ જાય. બાકી તો એને અહીંયા જવાનું મન જ ના થાય, કેમ કે ઘર છે, ઘરેલી કોઈ નીકળે. અહીંયા બધાને મળી જાય બધું, આમ બધા આવી જાય એટલે ખવડાવ્યા કરે, મજા આવ્યા કરે. બધાને મજા છે. વાતચીત કરીને બહુ મજા આવી, મસ્ત લાગ્યું છે. અને અમે જો આ રોડ ઉપર નીકળ્યા હતા ને અમને ખાસ મેં વાંચ્યું, બહાર સોશિયલ મીડિયા આશ્રમ હતું એટલે બહાર વાંચ્યું, એટલે એમ કીધું કે ભાઈ કાંઈ ન મળ્યું એટલે અમે બિસ્કિટ લાવ્યા છે. બીજું તો કાંઈ મળ્યું નહીં અમને, અગર તો અમારા કેળા લઈને આવવા હતા, પણ અત્યારમાં મળ્યા નહીં સવારમાં. એટલે પોપટભાઈ મળ્યા પછી પોપટભાઈનો સ્વભાવ પણ ભાવ છે ને જ મોટી વાત છે, બાકી વસ્તુ તો ઠીક છે. તમે જે ભાવથી આવ્યા છો ને મહત્વનું છે. મેં ગાડી ઠેઠ 1 કિલોમીટર દૂરથી પાછી વાળી, જોઈ લીધું એટલે. હું ગાડી જાતો તો ફાસ્ટ લઈને, પણ આશ્રમ વાળી ગયો ને. આવતા રહેજો, આપણે બધા લોકોનો સપોર્ટ છે, પ્રેમ છે. ચાલો અમે નીકળી જાવ. હા ચાલો, જય માતાજી. ચાલો આવજો. મિત્રો પોપટભાઈ વારે વાત કરીને બહુ મસ્ત લાગ્યું છે, કેમ કે પોપટભાઈ આપણે રિસ્પોન્સ પણ સારો આવ્યો છે ને આપણે આશ્રમમાં કીધું જાઓ તમે પ્રભુજીને બિસ્કિટ ખવડાવી દો ને આપણે અમે બંને માણસ જઈને પ્રભુજીને બિસ્કિટ ખવડાવી દીધા. રિસ્પોન્સ પણ સારો મળ્યો છે અને પ્રભુજીના હાસ્ય પણ સારી રીતે છે. અમે અંદર જઈએ એવા છીએ, આશ્રમમાં આખા આશ્રમમાં આંટો માર્યો છે. મસ્ત સાફ સફાઈ છે, મસ્ત ચોખ્ખાઈ રાખે છે અને ખાવાનું પણ મસ્ત મસ્ત બનાવે છે. ત્યાં જેનું પોતાનું રસોડું છે અને ત્યાં જે પ્રભુજીને ખવડાવવું હોય એ બનાવીને એને તાજે તાજું ખવડાવે છે. અને બહારથી જે યાત્રાળુ આવે છે એ પણ ખાવાનું ખૂબ લાવે છે. જેનો જેવો મનમાં વિચાર હોય એવું ખાવાનું લઈને આવે છે. ખાસ કરીને માણસો બહુ ખવડાવવા માટે અહીંયા આવે છે.
કોઈનું બર્થડે હોય, લગ્ન સેલિબ્રિટી હોય, કોઈ પણ હોય વસ્તુ, તો લાટ વ્યક્તિ અહીંયા આવે છે અને સારી સારી વસ્તુ ખાવાની પ્રભુજી હાટું લાવે છે અને પ્રભુજીને પેટ મન મૂકીને ખવડાવે છે. અને પોપટભાઈ યારે વાતચીત કરીને મજા આવી. તમને મેં દેખાડ્યું છે, તમે જુઓ. ને પોપટભાઈ રિશ્વત એટલે ભાઈ ભગુડા કે મહુવા હાઈવે ઉપર નીકળો તો ખાસ કરીને પ્રભુજીની મુલાકાત કરવી હોય તો કોઈ પણ વ્યક્તિ કરી શકે. જ્યાં પોપટભાઈ હાજર જ હોય, અથવા તમે પોપટભાઈ હાજર ન હોય તો એના માણસો પણ કોઈ પણ કાર્યકર હોય એ બધા હાજર હોય તો તમને સારી રીતે રિસ્પોન્સ આપે છે. ને ખાસ કરીને આશ્રમે જાજો ને પ્રભુજીને ખાવાનું જે પૂગો એ લઈ જાયો ને ખવડાવજો. તો ચાલો આ બ્લોક આપણે અહીંયા પૂરો કરી દેવો છે. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ. સારો બ્લોક લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, ને શેર કરજો, ને સબસ્ક્રાઈબર કરજો. ફરી મળશું એક નવા બ્લોક સાથે. જય